આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિનીને સૌથી મોટા સમાચારથી શરૂઆત કરીએ તો ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સરકારે 22 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે। ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય આ નિર્દેશને આવકાર્યો છે। તો નીટ પરીક્ષાને લઈ સૌથી મોટો નિર્ણય ટેલિગ્રામ પર 22 તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો। નીટની પુનઃ પરીક્ષા 22 જૂને યોજાવાની છે। પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એટલે કે જેટલા પણ મેસેજીસ ત્યાંથી વાયરલ થાય છે અથવા તો ત્યાંથી કોઈ પણ ચોરીની આશંકા સેવાય તો ન થાય એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય, જ્યાં સરકારે ટેલિગ્રામ પર 22 જૂન સુધી પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે અગાઉ જે વિવાદ થયો હતો તે ફરીથી ન થાય તેનું ખાસ ધ્યાન નીટમાં રાખવામાં આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, 22 જૂને પરીક્ષા થાય નીટની, તે પહેલા સૌથી મોટો નિર્ણય લેવાયો। તો ગઈકાલે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં આ પ્રકારના અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનું કે જ્યાંથી પેપર લીક થવાની સૌથી મોટી ઘટનાઓ સામે આવી હતી એ ટેલિગ્રામ ચેનલ જે છે એ એપ્લિકેશનને ભારતમાં પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી એટલે કે 22 જૂન સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને એ પ્રકારની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જે નીટની પરીક્ષા લે છે એના દ્વારા કરવામાં આવી છે। અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે અને જે પ્રકારની તપાસ સીબીઆઈએ કરી છે એમાં મોટે ભાગે નીટ ટેલિગ્રામ મારફતે નીટના પેપર લીક કરવા અથવા તો ટેલિગ્રામ મારફતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરી અને પૈસા ઉઘરાવવા એ પ્રકારની લિંક સામે આવી છે। અમદાવાદમાં પણ સાયબર ક્રાઇમે ગઈકાલે જે 3 લોકોને પકડ્યા છે એ લોકો પણ ટેલિગ્રામ મારફતે જ આ લોકો સુધી પહોંચતા હતા અને પૈસા પડાવતા હતા અને એટલા જ માટે નવી પરીક્ષા એટલે કે રીનીટ જે લેવાની છે એમાં કોઈ ગેરરીતિ ન થાય અને ફરીથી એ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે સંપૂર્ણ જે આ ટેલિગ્રામની એપ્લિકેશન છે એને ભારતમાં આ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આભાર માહિતી માટે। એટલે કે જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય નીટની ત્યાં સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ને નિર્ણય સરકારે પણ આવકાર્યો છે। જ્યાંથી પેપર લીક થાય અને માહિતી સપ્લાય થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી, તેને લઈને ખાસ આ નિર્ણય કરાયો।